તો આજે હું તમારા માટે પૂરીની રેસીપી લઈને આવ્યો છું અને બધા પૂરી તો બનાવતા હોય છે પણ પૂરીમાં કેવું થાય છે કે એકદમ કડક થઈ જાય છે, પણ આજે આપણે એ સિસ્ટમથી પૂરી બનાવીશું કે આખી એક ડિફરન્ટ સિસ્ટમ છે અને તમને ઇઝી પણ પડશે અને તમારી પૂરી એકદમ ક્રિસ્પી અને સોફ્ટ બનશે અને તમને ખાવાની પણ મજા આવશે। તો તમે મારી ચેનલ પર નવા હોય તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી અને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં। તમારા એક સબસ્ક્રાઈબ અને એક લાઈકથી મને સપોર્ટ મળશે તો હું તમારા માટે આવી નવી રોજ રેસીપી લઈને આવવાનો મને પણ ઉત્સાહ રહેશે। તો ચલો સ્ટાર્ટ કરીએ આપણે આપણી પૂરીની રેસીપી। પહેલાં તો એક ખાલી બાઉલની અંદર આપણે 2 ગ્લાસ પાણી લઈ લઈશું। અહીંયા 200 ml જેટલું એક ગ્લાસમાં પાણી સમાય છે તો 400 ml જેટલું પાણી થશે। પછી મરચાંની પેસ્ટ એડ કરી લઈશું। અહીંયા મેં જો 2 થી 3 ચમચી જેટલી મરચાંની પેસ્ટ એડ કરી લીધી। તમારે તીખું જોઈતું હોય તો વધુ એડ કરી શકો છો। 2 ચમચી જેટલા આપણે તલ એડ કરી લઈએ। અનુસાર મીઠું એડ કરી લઈએ। 1 ચમચી હળદર પાવડર, 2 ચમચી લાલ મરચું પાવડર। તમારે જો તીખું જોઈતું હોય તો લાલ મરચું પાવડર પણ વધુ એડ કરી શકો છો। આ મિશ્રણને આપણે ગેસ ઉપર ઉકાળી લઈએ। ગેસ ઉપર આપણે 2 થી 3 મિનિટ હાઈ ફ્લેમે આને ઉકાળી લઈએ અને ઢાંકીને ઉકાળીશું। પછી ગેસની ફ્લેમ બંધ કરી અને થોડી વાર ઠંડુ પડે પછી આપણે પૂરીનો લોટ બાંધવાનું ચાલુ કરીશું। થોડી વાર પછી આપણે ચેક કરીએ તો જો આપણું પાણી ઉકળે છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરી અને થોડી વાર આને ઠંડુ પાડી અને પછી પૂરીનો લોટ બાંધવાનું આપણે ચાલુ કરીશું। પછી એક મોટા વાસણની અંદર આપણે ઘઉંનો લોટ નીકાળીશું। તો અહીંયા જો અમે 1 કપ, આ બીજો કપ, એમ કરીને કુલ 5 કપ જેટલો ઘઉંનો લોટ લઈ લીધો છે। 1 કપમાં વજન લગભગ 150 ગ્રામ જેટલું હોય છે એટલે કુલ 750 ગ્રામ જેટલો અહીંયા ઘઉંનો લોટ થઈ ગયો છે। પછી સારા એવા પ્રમાણમાં કોથમીર એડ કરી દઈએ। કોથમીરની આની અંદર ફ્લેવર બહુ મસ્ત આવે છે। તમે આ રીતે પૂરી બનાવશો તો ખરેખર આમ ખાવામાં એકદમ સોફ્ટ પડશે અને એકદમ ક્રિસ્પી બનશે અને બહુ જ મજા પડશે। પછી આપણે મોણ માટે અહીંયા 60 ml જેટલું તેલ લઈ લઈએ। તો અહીંયા મેં આ કપનું માપ 60 ml જેટલું છે, તમે આશરે પણ લઈ શકો છો। ધીમે ધીમે આપણે હાથથી આને મસળીને અને આપણો લોટને તૈયાર કરીએ। જો તેલ ઓછું પડે તો તમે બીજું પણ એડ કરી શકો। તો અહીંયા ચેક કરીએ આપણે, જો આ રીતે મુઠ્ઠી બંધાઈ જાય લોટની એટલે આપણું મોળ કમ્પ્લીટ છે। તો હવે આગળની પ્રોસેસ આપણે કરીએ। તૈયાર કરેલા મસાલા પાણીને આપણે આ રીતે હલાવીને અને ધીમે ધીમે એડ કરતા જઈશું અને આપણા પૂરીનો લોટ બાંધતા જઈશું। ફાઇનલી આપણો લોટ બંધાઈ ગયો છે। હવે આપણા જોડે જો આ રીતે ખાયણીનો પારો હોય તો એનાથી આપણે આને ટીપી લઈશું। તમે જેટલો વધુ ટીપશો એટલો લોટ આપણો એકદમ મસ્ત બંધાશે અને પૂરી એકદમ સોફ્ટ થશે। તો ફાઇનલી આપણો લોટ જો અહીંયા બંધાઈને તૈયાર થઈ ગયો છે। તો હવે આ લોટને આપણે 1 કલાક માટે પડી રાખીએ તો ફૂલીને એકદમ મસ્ત તૈયાર થઈ જશે અને પછી આપણે પૂરી વણવાનું ચાલુ કરીશું। 1 કલાક પછી આપણે જોઈએ આપણા લોટને। હવે આપણે જ્યારે 1 કલાક પછી આને થોડો મસળી લઈશું અને પછી નાના નાના એના લુવા તૈયાર કરી અને રાઉન્ડમાં આપણે તૈયાર કરી લઈશું। અને જો તમારે જોડે પૂરીનું મશીન હોય તો તમે એના વડે પણ તમે આને દબાઈ શકો છો। તો અહીંયા હું તમને ડાયરેક્ટ ઓરસી અને વેલણથી આપણે તૈયાર કરીશું પૂરી। તો આ રીતે આપણે આટલી સાઈઝમાં પૂરીને વણી લઈએ અને એનો ગોળાકારમાં શેપ આપી દઈએ અને જાડાઈ આપણે આટલી રાખવાની। ધીમે ધીમે કરી અહીંયા મેં બધી પૂરીને વણી લીધી છે। હવે પૂરી તમારે 2 કલાક સુધી પડી રાખવાની અને પછી આને તળવાની। તો જો 2 કલાક પછી આપણે ગરમ તેલ કરી અને આમાં એક પછી એક પૂરી એડ કરતા જઈશું અને આને ઉપર નીચે કરી અને તળીને તૈયાર કરી લઈશું। જો તમે પૂરીને તરત તળશો તો પૂરી ફૂલવા માંડશે એટલે આપણે આને 2 કલાક માટે પડી રાખવાની। અને જો ઉપર નીચે કરીએ અને આપણી પૂરી એકદમ મસ્ત તૈયાર થઈ ગઈ છે અત્યારે। હવે આપણે આને નીકાળી લઈશું।
વારાફરતી બધી પૂરી આપણે થોડો કલર આ રીતે ચેન્જ થાય એટલે એને નીકાળીને એક બાઉલમાં નીકાળી દઈએ અને વારાફરતી જો અહીંયા બધી પૂરી તૈયાર કરી લીધી છે. એકદમ સોફ્ટ. હું તમને અત્યારે આને હાથમાં તોડીને બતાવું છું. જો એકદમ સોફ્ટ અને એકદમ ક્રિસ્પી, ખાવાની પણ તમને મજા આવશે. તો તમને આ વિડીયો કેવો લાગ્યો તમે ઘરે ચોક્કસથી પૂરીનો આ રીતે ટ્રાય કરજો અને ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરી સપોર્ટ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ નવા વિડીયોમાં નવી રેસીપી સાથે. ત્યાં સુધી સૌને બાય બાય. જય અંબે, જય શ્રી કૃષ્ણ.